દુનિયાના લોકો કેવલ આશ્વાસન આપી શકે, તમારા દુઃખમાં સહભાગી થઈ શકે છે, પણ તમારા દુઃખને હરવાનું સામર્થ્ય આ સંસારમાં નથી. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે સંસારના લોકો આવે, દુઃખ વહેંચે, દુઃખ વાંટે, દુઃખ વ્યક્ત કરે, પણ એમ તો ન કહી શકે કે હવે હું આવ્યો એટલે તમારું દુઃખ ગયું. દુઃખ હરી ન શકે. પરમાત્મા હરી છે, ગુરુ હરી છે. ગુરુ રૂપે એક ગુરુ જેને શિષ્યને ઉપદેશ આપતા હોય એ રીતે હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખી રહ્યા છે. કારણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. ગોપેશ્વરજીનો નિરોધ ઠાકોરજીમાં સિદ્ધ કરવાનો છે, અને નિરોધમાં ભગવદ આસક્તિ મુખ્ય છે અને પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ સંસાર. ચિત્તનો ભગવાનમાં નિરોધ થવો, ભગવદમય થઈ જવું. મહાપ્રભુજી નિરોધ શબ્દની વ્યાખ્યા કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક, એટલે કે અહમતા મમતાત્મક સંસારને ભૂલવું અને પ્રભુમાં પરમ પ્રેમ લગાવવો, એનું નામ નિરોધ. સીધી સાદી ભાષામાં તો આપણને એમ થાય કે ઊંઘની ગોળી ખાઈને સુઈ જઈએ ને તોય સંસાર ભૂલી જવાય. અહીંયા સંસાર ભૂલવો મહત્વનું નથી, અહીંયા મહત્વનું છે ભગવત પ્રેમ સંપાદન થવો. ભગવત પ્રેમ એવો પ્રબળ બની જાય કે સંસારના સુખ દુઃખ અહમતા મમતા જીવને સ્પર્શ જ ન કરે. હરિરાયજી એ કાર્ય કરી રહ્યા છે, એમનું ચિત્તનું ભગવાનમાં નિરોધ કરાવી રહ્યા છે. અને જો ચિત્ત ભગવાનમાં લાગી જશે તો સંસારનું કોઈ પણ દુઃખ દુઃખી નહીં કરે. જો એક વસ્તુ યાદ રાખો, દુઃખ આવવું ન આવવું આપણા હાથમાં નથી. જીવન ક્યારેક કેવા સંજોગો સામે લાવીને મૂકી દે મને એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે દુઃખ આવવું કે ન આવવું એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે ન થવું એ કદાચ આપણા હાથમાં જરૂર છે. દુઃખ ઉપર આપણો વશ નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણી સમજણ ઉપર. આ માળા છે, આમાંથી કોઈ એક ફૂલ લઉં, એક ફૂલ લઈને હું આંખની એકદમ પાસે રાખું તો પર્વત જેવું ફૂલ લાગે મને, પણ પર્વતને દૂરથી જોઉં તો આટલું લાગે. મૂળ વાત છે દુઃખને ક્યાં ઉભા રહીને તમે જુઓ છો એના પરથી એ મોટું છે કે નાનું એ નક્કી થાય. સુખને આપણે દૂરથી જોઈએ છીએ એટલે મોટા મોટા સુખો પણ નાના નાના લાગે, અને નાના નાના દુઃખોને બહુ નજીકથી જોઈએ છે એટલે નાના દુઃખો એ બહુ મોટા લાગે. સંજોગો સારા ખરાબ હોય, નબળા ઊંચા સીધા થાય, ઊંચા નીચા સંજોગો આવે, પણ માણસે સંજોગો નીચા થાય યા નબળા થાય તો વાંધો નહીં, પણ સમજ નબળી નહીં રાખે, વિચારો નીચા નહીં કરવા. નબળા સંજોગોમાં પણ વિચારો ઊંચા રાખવા. ભગવાનને જઈને ન કહો કે મને બહુ મોટું દુઃખ છે, દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે. અને ભગવાન મોટો બનાવીને સ્વીકારશો જીવનમાં તો બધા દુઃખો નાના લાગવા માંડે. દુઃખને સામે જઈને કહો મારો ભગવાન પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. જે મારા મહાપ્રભુજી કહે છે કે તું જેના શરણે ગયો છું ને, તે જે પ્રભુનો આશ્રય કર્યો છે ને, એ તારો ઠાકોરજી સર્વ સમર્થ છે. આપણા મને લાગતા બહુ મોટા પ્રોબ્લેમ, બહુ મોટા દુઃખો, એને દૂર કરવા માટે ભગવાનને ક્ષણ પણ નથી લાગતી. આપણને એમ લાગે આવું કેમ થશે, કઈ રીતે થશે. એક વસ્તુ લખી રાખજો, જીવનમાં જ્યારે પણ કોઈ મનમાં મનોરથ યા ઈચ્છા કરો, કોઈ પણ મનોરથ કરો, ત્યારે પોતાના સામર્થ્યને જોઈને ના કરતા. કોઈને એમ થાય આવી કથા હું થોડી કરી શકું, આવો મનોરથ હું થોડી કરું, આવા ચપ્પન હું થોડી કરી શકું. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરવા. કારણ કે પ્રભુને તમારા દ્વારા કરાવવું હશે ને તો એને સંજોગો બદલતા ક્ષણની પણ વાર નહીં લાગે. કારણ કે તમે જેના શરણમાં છો એ સર્વ સમર્થ. તમારા માટે લાગતું અસંભવ
પ્રભુ માટે એ સંભવ બનાવવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલા માટે જ્યારે પણ મનમાં કોઈ પણ મનોરથ કરો, પ્રભુ સામે જોઈને કરજો. પ્રભુ સર્વ સમર્થ હોય, મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એ મારા મનોરથ જરૂર પૂરા કરે. અને નિશ્ચિત વાત છે, જો ભરોસો પ્રભુ પર હશે અને એને સામર્થ્ય વાળા જાણશો તો પ્રભુ તમને પણ સામર્થ્યનું દાન આપી દેશે. ઘણી વાર જોયું છે, બિલકુલ વિચાર્યું ના હોય ને એ વૈષ્ણવને લાભ મળી જાય, બીજો રહી જાય. એને એમ લાગે કે મને લાભ મળી ગયો, એનું સામર્થ્ય ન હોય. પ્રભુના સામર્થ્યને જો, પ્રભુ પર ભરોસો રાખીને મનોરથ કરો અને એના મનમાં આવશે કે મારે આના હાથે કરાવવું છે, એવા સંજોગો ફેરવી દેશે ને કે તમે કલ્પનાએ નહીં કરી હોય. એ જ તો પ્રભુની કૃપા છે ને, કે વિચાર્યા કરતા વધારે આપે એ કૃપા. આપણે માંગીએ આપણા જેટલું, પણ એ આપે એના જેટલું, એના સામર્થ્ય. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં એટલે જ કહ્યું ને, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત્ સ્વામ્યાભિપ્રાય સંશયાત્. વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં, ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માંગીને પણ જીવ તું શું કરી લઈશ. માંગવાનો અર્થ મહાપ્રભુજી કહે એ જ થાય છે ને કે તને ભગવાનની ઈચ્છા ઉપર ભરોસો નથી, તને ભગવાનની બુદ્ધિ ઉપર ભરોસો નથી, તને ભગવાનના વિચાર ઉપર ભરોસો નથી. અને એટલા માટે ભગવાનની ઉપર તું તારી ઈચ્છાઓ થોપવાની કોશિશ કરે. પ્રાર્થિત એવા તત કિમ સ્યાત્ સ્વામ્યાભિપ્રાય સંશયાત્. સ્વામીના અભિપ્રાય પર તને સંશય છે. અને એટલા માટે પોતાની બુદ્ધિ પર ભરોસો રાખવા કરતા બુદ્ધિ આપનારની બુદ્ધિ પર ભરોસો રાખો. કારણ કે એ આપશે તો એના સામર્થ્યનું આપશે. કહેતા ને કે એક દીકરો એની માં સાથે ગયો દુકાને શોપિંગ કરવા. એના માં ગયા, ઘણો બધો સામાન ખરીદ્યો. એટલે દુકાન વાળાને થયું કે આ બેન કાયમના ગ્રાહક થઈ જાય તો સારું. એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને એના દીકરાને આપ્યો કે લઈ લે, તારે જેટલી જોઈએ ને એટલી મુઠ્ઠી ભરી લે. એટલે છોકરો કે ના મારે ના જોઈએ. અરે લઈ લે, તને કહું છું ને. દુકાન વાળો આપે ને કે છોકરાને આપું તો માં ખુશ થાય. કે ના મને નહીં જોઈએ. અરે હું તને કહું છું લઈ લે. કે ના મને નહીં જોઈએ. એટલે દુકાન વાળાએ મુઠ્ઠો ભરીને એના ખિસ્સામાં ભરી દીધો. અને જ્યાં દુકાનથી બહાર આવ્યા અને એની માં ખીજાવા લાગી દીકરા પર, મારો દીકરો થઈને મફતની વસ્તુની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું, ના શેનો પાડતો હતો? દીકરો કે હું તારો દીકરો છું એટલે જ ના પાડતો હતો, કારણ કે મારી મુઠ્ઠીથી લે તો આટલું આવત, એની મુઠ્ઠીથી લીધું તો મોટું મળ્યું. એમ જ આપણી મુઠ્ઠીઓ ભરવા જઈશું ને તો આપણા જેટલું આવશે. એના કરતા મુઠ્ઠો એને જ ભરવા દો. ઠાકોરજી આપશે તો એના વિચારનું, એના સામર્થ્યનું આપશે. આપણે માંગીશું તો આપણી બુદ્ધિ જેટલું માંગીશું. પ્રાર્થિત એવા તત કિમ સ્યાત્. માંગીને પણ શું? અરે આખી દુનિયા ભગવાન પાસે સુખ માંગવા જાય, પણ પ્રભુને એમ થાય કે મારે સુખ જોઈએ તો હું ક્યાં જાઉં? તે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે આ મહાપ્રભુજીનો સેવક જ આ દુનિયામાં એકમાત્ર એવો છે જે ભગવાનના સુખનો વિચાર કરે. હું શું કરું કે મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય? આ વિચાર સાથે વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ જતો હોય. આખી દુનિયા મંદિરે જતી હોય તો વિચારતી હોય શું માંગીશ, શું લઈશ, શું યાચના કરીશ. અને વૈષ્ણવ જ્યારે ઠાકોરજી સન્મુખ જતો હોય ત્યારે મનમાં વિચાર કરે શું આપીશ, આજે પ્રભુને શું લાલ લડાવીશ. શ્રી હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને જે પત્ર લખી રહ્યા છે, હવે તમે પહેલા બે પત્ર વાંચો તો તમને જરાય માનવામાં ના આવે કે શેના માટે લખાઈ રહ્યા. આજે કોઈ જીવન સાથીથી વંચિત થઈ રહ્યું છે, એમના વહુજી લીલામાં પધારી રહ્યા છે, અને આપણે કોઈને આશ્વાસન પત્ર લખીએ તો કેવું લખીએ? એટલે જ આને આશ્વાસન પત્ર નથી કહેવાતા, આને શિક્ષા પત્ર કહેવાય. શિક્ષાના એમ તો બે અર્થ થાય. એક તો દંડ થાય કે આને શિક્ષા કરો, અને એક શિખામણ થાય, એક ઉપદેશ. એને ઉપદેશ કર્યા છે. આચાર્યો કૃપા કરે છે. ગુરુને દંડ આપવામાં રસ નથી હોતો, ગુરુને કૃપા કરવામાં રસ હોય. શ્રી હરિરાય મહાપ્રભુજી એવી કૃપા કરી. ગઈકાલે આપણે દ્વિતીય શિક્ષાપત્રનું અવલોકન કરી રહ્યા હતા, અને આપણે લગભગ
પાંચમા શ્લોકમાં જોયું હતું કે પ્રભુ કઈ રીતે સુધા સંબંધ કરાવી અને જીવને કૃષ્ણ તત્વનો આનંદનું દાન કરે. વ્રજની લીલામાં, દશમ સ્કંદની ભાગવતની લીલામાં ભગવાને કઈ રીતે કૃષ્ણ તત્વનો અધિકાર સર્વ ભક્તોને સંપાદિત કરીને આપ્યો, એની પ્રક્રિયા આપણે જોઈ. કારણ કે પ્રભુ રસો વૈ સહ છે, રસરૂપ છે, આનંદ રૂપ છે. તમે એને કૃષ્ણ કહો, આનંદ કહો, રસ કહો કે પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ રુદ્ર. કા એને આનંદ રૂપ કહ્યો, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. કા એને મંગલ રૂપ કહ્યો, મંગલમ ભગવાન વિષ્ણુ. કા એને રસરૂપ કહ્યો, રસો વૈ સહ. શાસ્ત્રોના આ બધા સમાનાર્થી શબ્દો છે. કા એને કૃષ્ણ કહો, આ કૃષ્ણના જ સમાનાર્થી શબ્દો. એ કૃષ્ણ તત્વનો આસ્વાદ, અનુભવ કઈ રીતે થાય એની પ્રક્રિયા સમજાવે. કારણ કે પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવીને પછી પ્રાપ્તિ કરાવતા હોય. સૌથી પહેલા જીવની પાત્રતા સિદ્ધ કરે અને પછી પ્રાપ્તિ. વેણુ ગીત અને યુગલ ગીતમાં પણ મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે. 3 પ્રકારની સુધા પ્રભુ વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા. અને સુધા સંબંધ પ્રભુએ સર્વ વ્રજ ભક્તોનો કરાવ્યો અને કૃષ્ણ તત્વનો આસ્વાદ કરાવ્યો. આગળ 6થા શ્લોકમાં આપણે જોયું હતું કે પ્રભુ અંગુષ્ઠને મુખમાં પધરાવે અને જીવની ક્રિયાશક્તિ અને જીવની ગતિ અને ક્રિયાશક્તિનું ઉદ્બોધન પ્રભુ કરે છે, રસબોધન કરે છે. ચરણમાં પડેલા જીવોને અજરામૃતનું દાન કરાવે. આપણે કેવા ભાગ્યશાળી છીએ, જે મોટા મોટા દેવતાઓને, બ્રહ્માજી આદિને કણિકા પણ નથી મળતું અજરામૃત, એ રોજ આપણે ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીને લઈએ છીએ. શ્રી વલ્લભની કૃપાથી અજરામૃત આપણને મળે. અરે સ્વયં શ્રી વલ્લભ, હરિરાયજી તો આગળ આજ્ઞા કરશે શિક્ષાપત્રમાં, એ પોતે વેણુ દ્વારા જે સુધા પ્રભુએ વાવીને, એ સુધાનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. સપ્ત શ્લોકીમાં એટલે જ ગુસાઈજી પહેલા જ શ્લોકમાં આજ્ઞા કરે છે: વ્રત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા. એ સુધારૂપ શ્રી વલ્લભ પોતે છે. અને એટલા માટે એ સમયે તો ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ વ્રજ ભક્તોને બોલાવ્યા. ત્યારે કહ્યું કે તો કલયુગમાં કયો વેણુનાદ? તો કે શ્રી વલ્લભ જ વેણુ રૂપ છે. એટલે જ તો મહાપ્રભુજીના વધાઈમાં આપણે ગાઈએ: એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. એ સમયે જે વેણુનાદ કરીને દાન ઠાકોરજીએ કર્યું હતું, તો આજના સમયમાં આ વલ્લભ રૂપી વેણુનાદ કરે છે. વલ્લભની વાણી જ એ પ્રભુનો વેણુનાદ, અને એના દ્વારા જીવોનો સ્વીકાર કર્યો. આમ અંગુષ્ઠને મુખમાં પધરાવી ચરણમાં પડેલા જીવોને સુધાનું દાન ઠાકોરજી કરે. 8મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. પ્રભુ અનેકવિધ શ્રૃંગાર ધારણ કરે છે, પણ એક શ્રૃંગારમાં જ્યારે પણ જન્માષ્ટમી આદિના તમે દર્શન કરવા જાઓ ત્યારે બધા શ્રૃંગાર તો ધર્યા હોય, પણ સૌથી ઉપર તમને વાઘ નખ દેખાય. એના દર્શન હરિરાયજી કરી રહ્યા છે. એમ તો ઘણા સુંદર સુંદર વર્ણનો હરિરાયજી કર્યા છે, અને એ વર્ણન કરતા શ્રી હરિરાયજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે: વાઘનખ પ્રભુએ ધારણ કર્યો. વાઘનખ આડો હોય, વાંકો હોય, અનેક અનેક ભાવો ગોપેશ્વરજી પણ ટીકામાં બતાવ્યા. પ્રભુના પ્રત્યેક શ્રૃંગારના ભાવ છે, અને એટલા માટે જ શ્રૃંગાર ધરાવવાનો પ્રકાર પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે છે. જેમ વ્રીતિ અને વિપરીતિ 2 પ્રકાર શ્રૃંગાર કયા છે, શ્રૃંગારની વ્યાખ્યા જ હરિરાય વાંક મુક્તાવલીમાં હરિરાય મહાપ્રભુજી સુંદર રીતે કરતા કહ્યું: શૃંગ ભાવાંકુરો ગૂઢ આરસ્તુ તદગતો રસઃ શ્રૃંગાર. ગૂઢ હૃદયમાં રહેલો એ ભાવાંક એ જ શ્રૃંગાર છે. અને પ્રભુ તો શ્રૃંગારની મૂર્તિમંત શ્રૃંગાર રૂપ છે, શ્રૃંગાર રસ રૂપ છે. નટવર વપુ નટવત વરવત શ્રૃંગારસ દ્વિદલાત્મક છે. જેમ ચણાની 2 ફાંક હોય, થોડી શાસ્ત્રોક્ત થોડીક ચર્ચા કરું, કદાચ ક્લિષ્ટ લાગે પણ પ્રયાસ કરીશું. જેમ ચણાની 2 ફાંક હોય એને દ્વિદલ કહેવાય.
એમ પ્રભુ મૂર્તિમંત શૃંગારનો રૂપ છે અને દ્વિદળાત્મક છે, ધર્મ સહિત અને કેવલ. નટવર વપુ, નટવત અને વરવત, એવી શાસ્ત્રોક્ત ચર્ચા છે. અને આમ એ રસોવૈ સહ પ્રભુનો રસ કેમ પ્રાપ્ત જીવને થાય એની આખી પ્રક્રિયા રસશાસ્ત્રમાં બતાવી. તો અનેકવિધ શૃંગાર, તો પુષ્ટિ માર્ગમાં શૃંગારનો પ્રકાર મસ્તકથી ચરણ સુધી, અને એટલા માટે આપણે ત્યાં પાગ આદિ પહેલા ધરવામાં આવે. અને જયારે શૃંગાર ધરતા હોય ને સૌથી પહેલા ઠાકોરજીને કટી મેખલા ધરાવી, કટી પેચ ધરાવી. એટલે કે જયારે તમે આમ કટી પેચ ઠાકોરજીને ધરાવો એટલે તમારું હૃદય ઠાકોરજીને સ્પર્શે, અને પ્રભુનો સ્પર્શ થતા હવે દેહ અલૌકિક થયો, હવે હૃદયમાં ભગવત ભાવ જાગ્યો, એટલે હવે પ્રભુને શૃંગાર ધરવાનો અધિકાર આપણને મળે. અનેક પ્રકારની ભાવનાઓ શૃંગારની છે. સ્નાન કઈ રીતે કરાવવું, અંગવસ્ત્ર કઈ રીતે કરાવવા, પછી ઠાકોરજીને શૃંગાર કઈ રીતે ધરવા, એની પણ આખી એક રીત છે. અનેક પ્રકારનું આખું શૃંગાર આપણે ત્યાં તો કેટલા બધા પ્રકારના, અને એમાં પણ શ્રીકંઠ ના હોય, એમાં ઠાડુ સ્વરૂપ હોય તો વસ્ત્ર કેટલા પ્રકારના, શૃંગાર કેટલા પ્રકારના, મસ્તકના શૃંગાર કેટલા પ્રકારના, કોની જોડે કુંડળ આવે, કોની જોડે કર્ણફૂલ આવે, ચોટી ક્યારે આવે, કઈ બાજુ આવે, આખો એનો શૃંગારનો એક પ્રકાર.